નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાજ ચેનલમાં હું જોશી વિજય આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, હર હંમેશની જેમ આપણે અલગ અલગ પ્રોડક્ટ વિશેની, અલગ અલગ ટેકનિકલ વિશે અથવા તો અલગ અલગ પાકો વિશેની માહિતી આપણી ચેનલમાં આપતા હોઈએ છીએ। પણ આજે મારે તમને એક એવી કંપનીની મુલાકાત કરાવી છે, એવા એક ગ્રુપની મુલાકાત કરાવી છે અને એવા એક ખેતી વિશેષજ્ઞની મુલાકાત કરાવી છે કે જે ઘણા જ સમયથી ખેતી અને ખેડૂત સાથે જોડાયેલા છે। અને એ મોટી વાત એ છે કે પોતે પણ એક ખેડૂત પુત્ર છે। અત્યારે એની સારી એવી એક મોટું ગ્રુપ ચલાવે છે। જાણશું એની પાસેથી કે એની કઈ કઈ પ્રોડક્ટ આવે છે, એ કંપની ક્યાં આવેલી છે અને એની ક્વોલિટી કેટલી સ્ટાન્ડર્ડ છે। તો વિડીયોમાં વાર લગાડ્યા વગર ચાલો એ ખેતી વિશેષક અને એ ખેડૂત પુત્ર એની જ મુલાકાત લઈએ। તો નમસ્કાર, જગતનો તાજ ચેનલમાં આપ બંને ભાઈઓનું ખૂબ ખૂબ સ્વાગત છે। સર, જાણવા મળ્યા અનુસાર આપણે એક નાના એવા કંપનીની શરૂઆત કરી, એક નાનું એવું ફર્મ શરૂઆત કરી અને આજે ગુજરાતમાં લીડિંગ કંપનીમાં પણ આજે તમારું નામ આવે છે। તો કંઈક તમારી પાસેથી અમે જાણવા માંગીએ છીએ। તો શરૂઆત કરું એ પહેલા અમારા ખેડૂત મિત્રોને તમારો એક પરિચય આપી દેશો? મારું નામ સંજય તંતી છે। અમે આ લાઈનની અંદર ઘણા વર્ષ કામ કરીએ છીએ, બરાબર। 2001 થી અત્યાર સુધી અમારી જે જર્ની છે એમાં 2001 થી અમે ફિલ્ડ આસિસ્ટન્ટ, ફિલ્ડ ઓફિસર તરીકે શરૂઆત કરેલી હતી। ખેડૂતો સુધી માહિતી અમે ખેડૂતોને કંપનીની અંદર અમે જોબ કરતા પહેલા ખેડૂતોને નવી પ્રોડક્ટના ડેમોન્સ્ટ્રેશન કરતા, રિઝલ્ટ બતાવતા, ત્યારથી અમારી શરૂઆત કરેલી હતી। બરાબર। 2007 સુધી અમે જોબ કરેલી છે। છેલ્લે જ્યારે અમે જોબ છોડી ત્યારે અમે કંપનીની અંદર એરિયા મેનેજર તરીકે, સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ તરીકે કામ કરેલું હતું। બરાબર। 2007 ની અંદર અમે ડિસ્ટ્રીબ્યુટર તરીકે અમરેલીની અંદર શરૂઆત કરી હતી, શુભમ સીડ કોર્પોરેશનની। બરાબર। જે પેઢી હોલસેલનું કામ કરતી હતી, દવા, બિયારણ અને ખાતર, એ અમારું પહેલેથી જ કામ છે અને એની અંદર જ અમે કામ કરતા હતા। બહુ સરસ। પણ અમે અને અમારા જે પાર્ટનરો છે, ભાઈઓ છે, એ બધાનો અમારો પહેલેથી વિષય અમારો માઇક્રોન્યુટ્રિયન્ટનો છે। માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર બી અમે બહુ કામ કરેલું છે, જોબ કરેલી છે। એટલે કે જમીનનો ખોરાક। અને 2012 ની અંદર જ્યારે અમે પહેલી કંપની ચાલુ કરી, પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ। હા, પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમારી પાનોલીની અંદર આવેલી છે। બરાબર। એનો એક મને એડ્રેસ આપજો। પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એટલે 2203-2204 જીઆઈડીસી પાનોલી, અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ, ભરૂચ। બરાબર છે સાહેબ। આપનો કોન્ટેક્ટ કોઈ ખેડૂત મિત્ર અથવા તો કોઈ ડીલર મિત્ર હોય તો આપનો એક મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 9727723751। બરાબર। સાથે જ સાહેબ જાણશું કે પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે, તમે કીધું કે માઇક્રોન્યુટ્રન્સમાં, મેન્યુફેક્ચરિંગમાં આપણને રસ હતો, તો પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ બનાવી છે થોડી જણાવશો? પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે એનપીકે મિક્સ ફર્ટિલાઇઝર ગુજરાત સરકાર દ્વારા જે માન્ય વેરાયટી છે, 20-10-10, 20-20-0, 12-32-6, 18-18-10 જેવી દાણેદાર પ્રોડક્ટની અંદર અમે કામ કરીએ છીએ। બીજું, એની અંદર અમે ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક મેન્યુર એટલે કે પ્રોમ, જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે, એની અંદર અત્યારે અમે 4 કન્ટ્રીની અંદર એક્સપોર્ટ પણ કરીએ છીએ। બરાબર છે સર। બીજી વાત સાહેબ એવી હતી કે તમે આ ફર્ટિલાઇઝરનું કામ કરતા જાણવા મળ્યું અનુસાર આપણે પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓનું પણ એક ફોર્મ છે, તો એના વિશે થોડીક અમને માહિતી આપશો? જંતુનાશક દવાનો પણ અમારો પહેલેથી જ વિષય હતો, પણ અમારું જ્યારે પેરેડાઇઝ એગ્રો ઇન્ડસ્ટ્રી સેટ થઈ ગયું પછી 2017 ની અંદર નાના પાયે અમે પ્રશાંત એગ્રિક સર્વિસ કરીને એક કંપનીની શરૂઆત કરી હતી। પ્રશાંત એગ્રિક સર્વિસ? યસ, બરાબર। તો પ્રશાંત એગ્રિક સર્વિસમાં આપણે જંતુનાશક દવાઓમાં કેટલી નંબર ઓફ પ્રોડક્ટ બનાવીએ છીએ? પ્રશાંત એગ્રિક સર્વિસની અંદર અત્યારે આપણે 134 પ્રોડક્ટ પોતે મેન્યુફેક્ચર કરીએ છીએ। 135 પ્રોડક્ટ। તમે ખેડૂત મિત્રો, એક મોટી વાત એવી છે કે ગુજરાતની એક કંપની પ્રશાંત એગ્રિક સર્વિસ જે 135 પ્લસ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ એટલે કે બનાવવાનું પણ પોતે જ કામ કરે છે। એ સિવાય સર આની અંદર બીજું શું છે આપણને?
પ્રશાંત એગ્રીક સર્વિસની અંદર જે પ્રોડક્ટ આપણે બનાવીએ 135 પ્રોડક્ટ, એ પ્રોડક્ટની અંદર ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ, હર્બિસાઇડ, વીડીસાઇડ વગેરે રેન્જ પૂરતા પ્રમાણમાં અને નવા મોલિક્યુલ બધા જ બનાવીએ છીએ. બરાબર. આમ જોવા જઈએ તો ઘણી જેવી કંપની ગુજરાતની અને ગુજરાત બહારમાં પણ ઘણી કંપનીઓ છે જે ગુજરાતની અંદર અને બીજા રાજ્યોની અંદર ભારતમાં સેલ કરે છે. તો ક્વોલિટીની દ્રષ્ટિએ આપણી પ્રોડક્ટ કેમ આગળ છે? ક્વોલિટીની દ્રષ્ટિએ આપણી પ્રોડક્ટ એટલા માટે આગળ છે કે અમે જે કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરાવીએ એ અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટેની લેબોરેટરી અમારી કંપનીની પોતાની છે. લેબોરેટરીની અંદર ટેસ્ટ થઈને રિપોર્ટ થાય, રિપોર્ટ થયા પછી જ અમારી પ્રોડક્ટ ક્વોલિટી પ્રોડક્ટ તરીકે જ અહીંથી માર્કેટની અંદર અમે સપ્લાય કરીએ છીએ. જાણવા મળ્યા અનુસાર તમારા જે માર્કેટિંગ સ્ટાફ અથવા તો તમારા મેન્યુફેક્ચરિંગ સ્ટાફ છે એ લોકો વેલ એજ્યુકેટેડ છે. એના વિશે થોડું અમને માહિતી આપશો? અમે માર્કેટિંગ સ્ટાફની અંદર અથવા તો જે મેન્યુફેક્ચરના સ્ટાફની જે ભરતી કરીએ છીએ એની અંદર મોસ્ટ ઓફ અમે એગ્રીકલ્ચર ડિપ્લોમા, એગ્રીકલ્ચર બીએસસી એગ્રી બરાબર અને બીએસસી કેમિસ્ટ્રી થયેલો સ્ટાફ જ ક્વોલિફાઈડ અને વેલ એજ્યુકેટેડ અને વેલ ટ્રેન્ડ સ્ટાફ જ અમે લઈએ છીએ. એટલે એનો મતલબ એમ કે તમે જે સ્ટાફ અંદર તમારી સાથે કામ કરે છે, તમારી સાથે જે લોકો બે માર્કેટિંગ અથવા મેન્યુફેક્ચરિંગમાં જોડાયેલા છે એ લોકો અનુભવી અને એ ઉપરાંત વધારે ડિગ્રીના છે એટલા માટે આપણે સારી ક્વોલિટી માર્કેટમાં આપી શકીએ છીએ. બહુ સરસ સાહેબ. આ સિવાય આપણે ખેડૂત લક્ષી પણ એક નવું કામ શરૂઆત કરી છે એવું પણ અમને જાણવા મળ્યું છે. તો ખેડૂતો માટે અલગ અલગ જ્યાં એરિયાની અંદર જે આઉટ ઓફ સ્ટેટમાં તમે કંઈક પ્રશાંત એગ્રી મોલ એ ટાઈપનું કંઈક બનાવેલું એના વિશે થોડું? એ અમે પ્રશાંત એગ્રીક માર્ટ કરીને એક આખી નવી વસ્તુ, નવી ઓળખ ઊભી કરી છે માર્કેટની અંદર કે જે અમે માર્ટ એટલે કે મોલ ટાઈપનું ચાલુ કરેલું છે. જેની અંદર અમારી જ કંપનીની ગ્રુપ પેરેડાઇઝ ગ્રુપ ઓફ કંપનીની જ બધી જ પ્રોડક્ટ એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય છે. ખાતર બી હોય છે, દવા પણ હોય છે અને અમારી કંપની સિવાય બીજી કોઈ કંપનીનો માલ અમે વેચતા નથી માર્ટની અંદર. તો પ્રશાંત એગ્રીની જ દવાઓ ખેડૂત ખરીદે તો એનાથી ખેડૂતોને ફાયદો શું? પ્રશાંત એગ્રીક માર્ટની અંદર જે દવાઓ ખેડૂતો પરચેસ કરે છે, ખરીદી કરે છે, એનો ફાયદો એ છે કે માર્કેટની અંદર જે રેટની અંદર દવાનું વેચાણ થાય છે એ વેચાણની અંદર 20 થી 25% નો અમે એમને ફાયદો કરી આપીએ છીએ. 20 થી 25%? ઓહો. આ સિવાય મેન્યુફેક્ચરિંગ ભી તમે કરો છો એટલે કે બનાવો છો ભી તમે અને સાથે સાથે ખેડૂતોને તમે પરચેસ કરવા માટે તમારા જ મોલની અંદર આપો છો. તો બે ત્રણ વસ્તુનો તો આમ બી કે ક્વોલિટી એક નંબર જળવાઈ રહી છે. બીજા નંબરમાં કે તમે કીધું એ પ્રમાણે અત્યારના સમય એવો છે કે માર્કેટની અંદર ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં અલગ અલગ કંપનીઓની દવા અંધાધૂંધ ભાવે ખરીદે છે. તો આજે એક સામાન્ય ખેડૂત 30 થી 40 વીઘાની જમીનની અંદર 1 થી 1.5 લાખ રૂપિયાની જંતુનાશક દવાનો આશરે છાંટે છે. એવરેજ ખર્ચો કરતા હોય તો 25 થી 30% ની તમે વાત કરો તો 1 લાખ રૂપિયા 70,000 નો જ આપણને ખર્ચો આવે. 30,000 રૂપિયાનો પ્રશાંત એગ્રીક માર્ટમાંથી જો તમે જંતુનાશક દવા અને ફર્ટિલાઇઝર એટલે કે જમીનના ખોરાક ખરીદો તો સામાન્ય રીતે 30% નો ફાયદો થતો હોય. વિચાર કરજો ખેડૂત મિત્રો, આખા ગુજરાતના આટલા ખેડૂતો જો પ્રશાંત એગ્રીક માર્ટમાંથી ખરીદી કરે તો પોતાના 30% ખર્ચામાંથી બહુ જાજા કામ થઈ શકે છે. ખેડૂતના બીજા ઘણા જ કામ છે એ 30% માંથી આપણને 30% નો જે ફાયદો છે એ થવાનું કારણ પણ એ છે કે કંપની પોતે મેન્યુફેક્ચર છે અને કંપનીનું પોતાનું આઉટલેટ છે. વચ્ચેની ચેનલ જે રહી એ આખી નીકળી જાય છે. એમાં બેનિફિટ અમે સીધો જ ખેડૂતોને આપીએ છીએ. બરાબર છે. એટલે કે જે વચ્ચેના જે વિક્રેતાઓનો છે એનો જે નફો કે જે કાંઈ હોય એ ડાયરેક્ટલી આપણે ખેડૂતોને એટલા માટે આપણને 30% નો ફાયદો થઈ જાય. કોઈ ખેડૂત વિશે જાણવા જેવો સંદેશ કાંઈ આપશો અમારા ખેડૂત મિત્રોને? ખેડૂતોને જાણવા જેવો સંદેશો એવો છે કે મારો આગ્રહ છે કે એક વખત પ્રશાંત એગ્રી માર્ટમાંથી નાનામાં નાની ખરીદી પણ કરી અને તમે જોઈ લેજો, પ્રોડક્ટ ચેક કરી લેજો, રિઝલ્ટ કેવા છે, રેટની અંદર કેટલો ફાયદો થાય છે એ જોયા પછી તમને ફાયદો લાગે તો બીજા ખેડૂતોને કહેજો અને વાપરજો. 100% જરૂરથી ખેડૂત મિત્રો એકવાર પ્રશાંત એગ્રીક માર્ટ ઘણી જ એરિયામાં છે અને એના એડ્રેસ પણ અમે નીચે ઇન્વોલ્વ કરેલા છે. તો જરૂરથી તમારા જ એરિયામાં જો પ્રશાંત એગ્રીક માર્ટ હોય તો એની જરૂરથી મુલાકાત લેજો. પેરેડાઇઝ ગ્રુપ
જે આ સંજયભાઈ તંતી સંભાળે છે. તો જરૂરથી કોઈ બી ખેડૂત મિત્ર જોવા ઈચ્છતા હોય તો પેરેડાઇઝ ગ્રુપને તમે અંકલેશ્વર જીઆઈડીસી પાનોલીમાં આવી તમે એની પણ મુલાકાત કરી શકો છો. પ્રશાંત એગ્રી માર્ટની પણ તમે મુલાકાત કરી શકો છો. બહુ જ સરસ એક ખેડૂત પુત્રએ આટલું મોટું એવું આયોજન કરીને ખેડૂતો માટે સારું એવું હર હંમેશ નવા વિચારો લઈ અને સારી પ્રોડક્ટ ખેડૂત સુધી પહોંચે એવા પ્રયત્ન કરવાવાળા જો ગુજરાતમાં કોઈ હોય તો બહુ જ ઓછા પ્રમાણમાં છે. તો આવા જ આપણા મિત્રોને આપણે આવકારવો જોઈએ અને અનુભવ કરવો જોઈએ. ભાઈ કહે છે એ મુજબ પ્રશાંત એગ્રી માર્ટમાંથી નાની ખરીદી કરી અને પ્રોડક્ટ ચેક કરો અને ભવિષ્યમાં પોતાની ખેતીને ઉજ્જવળ પ્રશાંત એગ્રીની સાથે બનાવો. નવી કંઈક માહિતી સાથે ફરી વખત હું તમારી સુધી પ્રસ્તુત થઈશ. તમારા કંઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. બીજી કંઈક માહિતી સાથે ફરી પ્રસ્તુત થઈશ. ત્યાં સુધી જય જવાન જય કિસાન.